પ્રગતિના પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગુજરાતના પ્રગતિશીલ માનનીય મુખ્યમંત્રી શ્રી પધાર્યા છે। આપણે જોરદાર તાલીનાદથી પીપણ પ્રાથમિક શાળા અને પીપણ ગામ વતી હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ। શાળાના બાળકોને વિનંતી કરીએ છીએ કાર્યક્રમના પ્રારંભ કરવા માટે। શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના આ અવસરે અમારા પીપણ ગામના આંગણે પધારેલ સર્વને મારા નમસ્કાર। મારું નામ શિલ્પા છે અને હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। નમસ્કાર, મારું નામ રુદ્ર છે અને હું પણ ધોરણ 8માં અભ્યાસ કરું છું। અમે બંને આજના કાર્યક્રમના સૂત્રધાર છીએ। જ્ઞાન એ એવો દીપ છે જે પોતે પણ પ્રકાશિત થાય છે અને બીજાને પણ પ્રકાશ આપે છે। આજે અમારા માટે ગૌરવ અને આનંદનો દિવસ છે। ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી સહિત તમામ મહાનુભાવો અમારી શાળામાં પ્રવેશ્યા છે। કાર્યક્રમના શુભ પ્રારંભે દીપ પ્રગટાવવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી અને મહેમાનોને વિનમ્ર આમંત્રણ આપું છું। ભારતીય સંસ્કૃતિમાં દરેક શુભ કાર્યની શરૂઆત પ્રાર્થનાથી થાય છે। પ્રાર્થના આપણને વિનમ્રતા, એકાગ્રતા અને સારા સંસ્કાર તરફ દોરી જાય છે। અમારી શાળાના વિદ્યાર્થીઓ પ્રાર્થના નૃત્ય રજૂ કરવા માટે થનગની રહ્યા છે। ચાલો તાળીઓના ગડગડાથી તેમનું પ્રોત્સાહન કરીએ। શાળાની દીકરીઓ આજના આ પ્રસંગે પ્રાર્થના નૃત્ય કરવા માટે થનગની રહી છે, તો ચાલો નિહાળીએ પ્રાર્થના નૃત્ય।
બાલિકાઓ અને માર્ગદર્શન શિક્ષકોનો ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને આપણે જોરદાર તાલીનાદથી આ બાલિકાઓને પ્રોત્સાહન પૂરું પાડીએ. પુષ્પ સુગંધ આપે છે, પણ પુસ્તક જીવનને દિશા આપે છે. શાળાના આ તહેવારમાં ચાલો પુસ્તક દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી અને મહાનુભાવોનું સ્વાગત કરીએ, સન્માન કરીએ. જ્ઞાનના આ પર્વમાં સ્વાગત માટે પુસ્તકથી વધુ સુંદર ભેટ બીજી કઈ હોઈ શકે? આજના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી સાહેબનું સ્વાગત અને સન્માન કરીએ. જિલ્લા વહીવટી તંત્ર વતી કલેક્ટર શ્રી અમદાવાદ શ્રી ભવ્ય વર્મા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદય ખરે અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબને વિનંતી કરીએ કે આજના આ કાર્યક્રમે જિલ્લા વહીવટી તંત્ર વતી માનનીય મુખ્યમંત્રી સાહેબનું સ્વાગત અને સન્માન કરીએ. આપણે જોરદાર તાલીનાદથી આ સન્માનને હૃદયમાં પ્રગટાવીએ. માનનીય મુખ્યમંત્રી સાહેબનું પીપણ ગામ વતી સરપંચશ્રી અને તાલુકા પંચાયત સદસ્ય શ્રી હરદેવસિંહ અને શ્રી ઘનશ્યામભાઈ કોળી પટેલ એ ગામ વતી તેઓનું સન્માન કરશે. આ ગામની સ્થાપના થઈ ત્યારથી આ પ્રથમ દિવસ એવો છે કે કોઈ સીએમ ગામમાં પધાર્યા છે, એટલે કદાચ ન ભૂતો ન ભવિષ્યથી એવી ઘટના છે, એટલે ગામ વતી આ સન્માન થઈ રહ્યું છે. આપણે હજી પણ જોરદાર ભવ્ય તાલીનાદ સાથે પીપળ ગામ વતી તાલીનાદથી આપણે એમનું સ્વાગત અને સન્માન કરીએ. આમ તો આ કાર્યક્રમ એ પીપણ પ્રાથમિક શાળાનો છે, એટલે પીપણ પ્રાથમિક શાળાની દીકરીઓને વિનંતી કરીએ કે મુખ્યમંત્રી સાહેબને પોતાનું સ્થાન લેવા માટે વિનંતી છે. અને પીપણ પ્રાથમિક શાળાની દીકરીઓને વિનંતી કરીએ કે તમામ મંચસ્થ મહાનુભાવોનું પુસ્તક અર્પણ કરી અને સ્વાગત અને સન્માન કરશે. તો પીપણ પ્રાથમિક શાળાની દીકરીઓ અત્યારે મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત અને સન્માન કરી રહી છે. આપણે સાથે સાથે તાલીનાદ કરતા રહીશું અને તાલી વગાડવાથી આપણું રુધિરાભિસરણ તંત્ર યોગ્ય થાય છે અને શરીરનું આરોગ્યમાં સમૃદ્ધિ થાય છે. તો આપના આરોગ્ય માટે આપણે સન્માન ચાલુ છે ત્યાં સુધી આપણે તાલીનાદ કરતા રહીશું. ખૂબ ખૂબ આભાર બાલિકાઓનો અને મંચસ્થ મહાનુભાવોનો. આજનો દિવસ સૌથી વધુ ખાસ છે અમારા નાનકડા મિત્રો માટે. આજે તેઓ શિક્ષકના નવા પ્રવાસની શરૂઆત કરવા જઈ રહ્યા છે. સાથે સાથે તેઓ નસીબદાર છે કે ગુજરાતના વડા તેમને પ્રવેશ અપાવશે. આ શાળા અને બાળકો માટે આ જીવન બનવું સંભારનું બની જશે. ચાલો બાળકોને પ્રવેશ કરાવીએ. આજના અમારા નાના નાના ભૂલકાઓ આજે પ્રવેશ મેળવવાના છે અને તેઓ નસીબદાર છે કે માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રવેશ મેળવવાના છે. તો હેતાંશીભાઈ યશપાલસિંહ જાડેજા, હરિત ઘનશ્યામભાઈ પટેલ, ગોપીબેન મહેન્દ્રભાઈ સેનવા અને આર્યવીલ જયપાલસિંહ ચૌહાણ આ અમારા આંગણવાડીના બાળકો છે અને એમને ગણવેશ અને કીટ આપી અને માનનીય મુખ્યમંત્રીશ્રી અને મંચસ્થ મહાનુભાવો એમને પ્રવેશ અપાવશે. આ નાના નાના ભૂલકાઓ જાણે બાળ ભગવાન હોય એવા આપણને લાગી રહ્યા છે અને આ નાના નાના બાળ ભગવાનનું પ્રવેશ થઈ રહ્યું છે. આપણે જોરદાર તાલીનાદ સાથે એમને પ્રવેશ અપાવીએ. બાલવાટિકાના બાળકો તન્વીબેન નરેશભાઈ ગોહેલ, રૂહી રણજીતભાઈ ગોહેલ, ચહેલકુમાર ગોપાલભાઈ ગોહેલ, નક્ષરાજસિંહ યુવરાજસિંહ ચૌહાણ, રિહાન કુમાર શૈલેષભાઈ સોલંકી આ અમારા બાલવાટિકાના પ્રતિક રૂપે 5 બાળકો છે અને આ 5 બાળકોને માનનીય મુખ્યમંત્રી શ્રી અને મંચસ્થ મહાનુભાવો એમની સ્કૂલ બેગ આપી અને પ્રવેશ કરાવી રહ્યા છે. જોરદાર તાલીનાદ.
ત્યારબાદ ધોરણ 1ના પ્રવેશપાત્ર બાળકો મેહુલભાઈ ભરતભાઈ કોળી પટેલ અને જયદીપ કાંતિભાઈ રાવળ, આ બંને બાળકોને માનનીય મુખ્યમંત્રી શ્રી અને મહાનુભાવો પ્રવેશ અપાવશે. એમને પણ શાળાની સ્કૂલ બેગ લઈ અને એમનો જ્ઞાનની બેગ લઈ અને પ્રવેશ મેળવી રહ્યા છે. આપણે જોરદાર તાલીનાદ કરીએ. બંને બાળકોનો કુમકુમ તિલક અહીંયા દ્રશ્યમાન થાય છે અને આવા માસૂમ બાળકોને જોઈને જ્યારે ભગવાન યાદ આવે છે. ફરીથી પુનઃ આપણે તાલીનાદ કરીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી અને મંચસ્થ મહાનુભાવોને પોતાનું સ્થાન લેવા માટે વિનંતી છે. આજનો વિદ્યાર્થી માત્ર ભણતો નથી પણ સમાજ અને પર્યાવરણ પ્રત્યે જવાબદાર પણ બને છે. આની સાક્ષી રૂપે ઈંધણની બચત કરવા માટે અમારી શાળાને વિદ્યાર્થી પાયલને વિનંતી કરીએ પોતાના વિચારો રજૂ કરવા. નમસ્કાર. આજના મુખ્ય અતિથિ વિશેષ એવા ગુજરાતના પ્રગતિશીલ મુખ્યમંત્રી શ્રી અને મહેમાનો, આજે આપણી શાળા માટે ખૂબ જ હરખનો દિવસ છે કે શાળા પ્રવેશ ઉત્સવના આ પવિત્ર અવસરે આપણા રાજ્યના વડા ખુદ આપણી વચ્ચે ઉપસ્થિત છે. નવા ડંગ મારતા આપણા નાના ભાઈ બહેનોને આશીર્વાદ આપવા બદલ આપણા શાળાના બાળકો માનનીય મુખ્યમંત્રી શ્રીના હૃદયપૂર્વક આભારી છીએ. આજના આ શુભ દિને હું સમક્ષ દેશ અને દુનિયા સામેના એક ગંભીર વિષય ઈંધણ બચાવો પર મારા વિચાર રજૂ કરવા જઈ રહી છું. તો આપ સૌ શાંતિથી સાંભળશો. વિકાસની ગતિ અને ઈંધણની કટોકટી. મિત્રો, આપણું ગુજરાત અને ભારત દેશ વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. ઉદ્યોગ અને પરિવહનના પૈડા ખૂબ ઝડપથી દોડી રહ્યા છે. પરંતુ આ પૈડા દોડાવવા માટે જે પેટ્રોલ, ડીઝલ અને સીએનજી વપરાય છે તે કુદરતી મર્યાદિત મૂડી છે. પૃથ્વીના પેટાળમાં આ અશ્મિભૂત બનતા લાખો વર્ષ લાગે છે, પરંતુ આપણે તેને થોડાક જ દાયકાઓમાં વાપરી નાખ્યા છે. જો આપણે તેને આજે એનો બચાવ નહીં કરીએ તો આવતીકાલનો વિકાસ થંભી જશે. ઈંધણ બચાવવા માટે આપણે શું કરી શકીએ? માનનીય મુખ્યમંત્રી શ્રી હંમેશા ગ્રીન ગુજરાત અને પર્યાવરણની રક્ષા પર ભાર મૂકે છે. સરકાર પોતાના સ્તરે પ્રયાસો કરે જ છે, પણ એક નાગરિક તરીકે આપણી ફરજ બને છે કે આપણા રોજિંદા જીવનમાં નાના નાના ફેરફારો કરીએ. ટ્રાફિક સિગ્નલ પર જાગૃતિ. જ્યારે પણ 4 રસ્તા પર રેડ લાઇટ હોય ત્યારે વાહનોનું એન્જિન બંધ કરી દઈએ. આ નાનકડી ટેવ રોજનું લાખો લીટર ઈંધણ બચાવી શકે છે. ગામમાં કે ખેતરમાં જવા માટે એક્ટિવા કે બાઇકની જગ્યાએ ચાલતા કે સાયકલનો ઉપયોગ કરીએ, જેથી ઈંધણ પણ બચશે અને કસરત પણ થઈ જશે. વાહનોની સમયસર સર્વિસ કરાવીએ અને ટાયરનું દબાણ યોગ્ય રાખીએ, જેથી ઈંધણ પણ બચશે. આપણે વાર્તાઓમાં સાંભળ્યું છે કે સોનાના ઈંડા આપતી મરઘીને વધારે ઈંડા મેળવવાની લાલચમાં કાપી ન નખાય. આ પેટ્રોલ, ડીઝલ સોનાના ઈંડા જેવા જ છે. તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. આપણે આજના શાળા પ્રવેશ ઉત્સવના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના ગરિમામય ઉપસ્થિતમાં આપણે એક સંકલ્પ લઈએ કે પર્યાવરણનું જતન કરીશું અને ઈંધણનો બગાડ થતો અટકાવીશું અને ગુજરાતને હરિયાળું બનાવીશું અને સમૃદ્ધ બનાવીશું. આભાર. ભારત માતા કી જય. જય જય ગરી ગુજરાત. છોટા મુંહ ઓર બડી બાત. આ દીકરીએ આપણને ઈંધણ બચાવવા માટે અપીલ કરી છે. આપણે સર્વે મનોમન પ્રતિજ્ઞા લઈએ કે આપણે બિનજરૂરી ઈંધણનો વ્યય નહીં કરીએ. બાળકનું પ્રથમ શિક્ષણ ઘરથી શરૂ થાય છે અને તેના સપનાઓને પાંખ પ્રાપ્ત થાય છે શાળામાંથી. કોઈ પણ શાળાની સાચી ઓળખ તેના પરિણામોથી નહીં પણ વાલીઓના વિશ્વાસથી થાય છે. ગામના વાલીશ્રી કેસી પટેલને પોતાના અનુભવ અને શાળા પ્રત્યેના વિશ્વાસની વાત આપણી સાથે વહેંચવા માટે વિનંતી કરીએ છીએ. વાલીશ્રી કેસી પટેલ. શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણીનો ઉત્સવ પ્રસંગે ગુજરાત સરકારના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન્ય ધારાસભ્ય શ્રી કનુભાઈ, જે સાણંદ બાવળા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય છે, સાથે પધારેલા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા સંગઠનના પ્રમુખશ્રી, પોલીસ અધિકારી શ્રી સાહેબ, કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, સરકારના જે પણ અધિકારીઓ હોય, પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો, ગ્રામવતી ગ્રામજનો સાહેબ, અમારી શાળાનો 1939માં સ્થાપના થયેલી છે. એ આઝાદી પહેલાંની સ્કૂલ છે
અને અમારી શાળા અત્યારે બધી સગવડો સાથે છે. શાળામાં પુસ્તકાલય છે, પ્રયોગશાળા છે, ઇન્ટરનેટ છે, સાઉન્ડ સિસ્ટમ છે અને અમારા ગામ વતી સર્વજ્ઞાતિનો સાથ સહકાર આપે છે અને સ્ટાફ બધો સારો છે. હું પણ આ સ્કૂલમાં ભણેલો છું અને મારી ત્રીજી પેઢીએ આ સ્કૂલમાં જ ભણે છે. એટલે અમારા ગામનું કન્યા પેલા શિક્ષણમાં આગળ પડતું નામ છે. અમારા વિદ્યાર્થીઓ બધા ભણી ગણીને પરદેશ બી ગયા છે. મારો સન પણ અમેરિકા જ છે હાલમાં. હું સરનો આભાર માનું છું. આ પ્રસંગ જો પીપણ ગામ માટે બહુ સારો કહેવાય કે આપણે લોકલાડીના મુખ્યમંત્રી જો આવ્યા હોય આપણા માટે તો ગૌરવનો દિવસ કહેવાય. 18,000 ગામમાંથી આપણું ગામ પસંદ કર્યું છે, એમના આપણે ગામ વતી ખૂબ ખૂબ આભાર. વાલીશ્રી આપનો પણ ખૂબ ખૂબ આભાર. આજે ભારત દેશ પ્રગતિના પંથે છે અને એમાં આપણું ગુજરાત મોખરે છે. અમારો સાણંદ તાલુકો જાણે ઔદ્યોગિક ક્રાંતિ કરી રહ્યો છે, ત્યારે અમારી શાળાના બાળકો પણ વિવિધ સિદ્ધિ મેળવીને ગામનું નામ રોશન કરી રહ્યા છે. વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં સિદ્ધિ હાંસલ કરી છે એવા અમારા સાથી મિત્રોને સન્માનિત કરીએ. અમારા બાળકોને આશીર્વાદ આપશો. અમારા તેજસ્વી તારલા એટલે કે ધોરણ 8 થી પ્રથમ નંબર પ્રાપ્ત કરેલા જયદીપભાઈ હિતેશભાઈ ઠાકોર, આર્યન શૈલેષભાઈ સોલંકી, જયરાજ સુનિલભાઈ ઠાકોર, નીતિનભાઈ વિષ્ણુભાઈ ઠાકોર, પાયલબેન રમતુભાઈ કોળી પટેલ અને યુવરાજસિંહ હરપાલસિંહ જાડેજા, આ તમામ બાળકો ધોરણ 3 થી 8 માં ગત વર્ષે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલો છે. એટલે આ બાળકોને માનનીય મુખ્યમંત્રી શ્રી અને મંચસ્થ મહાનુભાવો એમને ભેટ અર્પણ કરી અને પ્રોત્સાહન પૂરું પાડશે. ત્યારબાદ જે બાળકોએ સીઈટી અને એનએમએમએસ જેવી એક્ઝામમાં સફળતા મેળવી છે એવા જયદીપભાઈ હિતેશભાઈ ઠાકોર, જયરાજભાઈ સુનિલભાઈ ઠાકોર, યુવરાજસિંહ હરપાલસિંહ જાડેજા અને જીનલબેન મિતેશગીરી ગોસ્વામી, તેઓને વિનંતી છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી અને મંચસ્થ મહાનુભાવોના હસ્તે તેઓ આ સન્માન પ્રદાન લેશે. આ બાળકોએ છે એમણે સ્પર્ધાત્મક પરીક્ષામાં આ શાળાનું, ગામનું અને સાણંદ તાલુકાનું નામ રોશન કરેલ છે. એવા બાળકો માટે આપણે જોરદાર તાલીનાદ કરીએ. માનનીય મુખ્યમંત્રી સાહેબ અને મંચસ્થ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. આપનું સ્થાન શોભાવશો. કેટલીક વ્યક્તિઓ પદને કારણે મોટી બનતી હોય છે અને કેટલાક માનવો પોતાના કાર્યના કારણે. આજે આપણી સમક્ષ એવું જ એક વ્યક્તિત્વ છે જેમણે શિક્ષણ, વિકાસ, સુશાસન અને જનકલ્યાણને રાજ્યની પ્રગતિના કેન્દ્રમાં રાખીને ગુજરાતને નવી ઊંચાઈઓ તરફ આગળ ધપાવ્યું છે. આજે પીપણ ગામ માટે પણ ઐતિહાસિક દિવસ છે કે ગામના સ્થાપના પછી આ પ્રથમ અવસર છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી પીપણમાં પધાર્યા છે. હું સમગ્ર ગામ, શાળા પરિવાર અને બાળકો વતી ગુજરાત રાજ્યના યશસ્વી, લોકપ્રિય, રુજુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રીને આજના પ્રસંગે પ્રસન્નતા પ્રગટ કરવા માટે વિનંતી કરું છું. માનનીય મુખ્યમંત્રી શ્રી, આજે આ પ્રસંગે આપની પ્રસન્નતા પ્રગટ કરશો. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026ના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સુરજીતસિંહ ગોહિલ, મારા સાથી ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શૈલેષભાઈ દાવડા, સાણંદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મુક્તાબેન વિસંગભાઈ વાઘેલા, પીપણ ગામના સરપંચ શ્રીમતી મનહરભાઈ યુવરાજસિંહ વાઘેલા, કલેક્ટર શ્રી ભવ્ય વર્મા, જિલ્લા વિકાસ અધિકારી વિદય ખરે, જિલ્લા પોલીસ વડા શ્રી ઓમ પ્રકાશ જાટ, આમંત્રિત સર્વે વાલીઓ, વાલા વિદ્યાર્થીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વાલીઓને બહુ દૂર લાગે અહીંયાથી, આમ
બધા ગામના વાલીઓ છો ને? હા, એટલે છેક સુધી બધા સંભળાય છે, છેક સુધી. હા, તો સારું છે. બહેનો આ બાજુ ઉભા છે. હજુ આપણી સંસ્કૃતિ છે ને, ભાઈઓ બહેનો થોડા જુદા થઈ જ જાય ગમે તેટલું કરીએ તો. પણ આપણને આપણા દીકરા દીકરીઓ આગળ વધતા હોય તો કેટલો આનંદ આવે કે ભાઈ આજે અહીંયાથી એનાઉન્સ કરતા હતા, દીકરા દીકરી એના પોતાના વિચારો રજૂ કર્યા કે ભાઈ માન્ય વડાપ્રધાન શ્રીએ જે ઈંધણ બચાવવા માટેની અપીલ કરી છે તે અપીલને માન આપીને આપણે કેવી રીતે સહભાગી થઈ શકીએ એના માટેની પણ એણે પોતાના વિચારો આપની સમક્ષ મૂક્યા છે. પણ આપણને બધાને હવે અહીંયાથી હું વાત કરતો હતો હમણાં ધારાસભ્ય જોડે, તો કે ભાઈ આજ અહીંયા આગળ 4 વર્ષ પહેલા અહીંયા બધા ખાતેદાર હશે ને, જમીન છે ને બધાને હજુ, કે વેચી મારી બધાએ? નથી વેચી તો સારું થયું કે ભાઈ પહેલા 3-4 વર્ષ પહેલા અહીંયા 40 લાખ રૂપિયા ભાવ હતો અને આજે તો 3 કરોડની ઉપર થઈ ગયો છે ભાવ. એટલે તમારે તો ઘેર બેઠા ગંગા જેવું કર્યું છે માન્ય વડાપ્રધાન શ્રીએ. જેને જગ્યા વેચી મારી હશે એ થોડા અત્યારે પસ્તાતા હશે કે સારું આ રવા દીધી હોત તો સારું 3-4 વર્ષ. પણ એ તો સમય અને આપણું પોતાનું એ નસીબ હોય ને પાછું થોડું ઘણું. એટલે સમય પ્રમાણે આગળ વધાય બધાને. પણ પૈસા કમાવ, પૈસા વધારે આવે, અને વધારે પૈસા આવે તો આપણા દીકરા દીકરીઓ એની ઉપર આપણું ધ્યાન હટી ના જવું જોઈએ. આપણે એમનું પણ ધ્યાન પૂરેપૂરું રાખવાનું. એ લોકો કેવી રીતે ભણે એના ઉપર પણ આપણું ફોકસ હોવું જોઈએ. 2003માં માન્ય વડાપ્રધાન શ્રીએ જ્યારે આ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ શરૂ કરાયો તો આપણને એમ લાગતું હતું કે સાહેબે આ કયો ઉત્સવ શરૂ કર્યો. પણ આજે તમને આ ગામે ગામ 3 દિવસ બધા જ એક થઈને આ ઉત્સવ બનાવે છે. એટલે આખો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ એ હવે સરકારી કાર્યક્રમ નથી, એ આપણા બધાયનો. એટલે કે આપણે સૌ સાથે મળીને આ ઉજવતા થઈ ગયા. વાલીઓને ખબર હોય, શિક્ષકોને ખબર હોય ને વિદ્યાર્થીઓને ખબર હોય કે આ 3 દિવસ હવે આવશે અને 100% નામાંકન થાય છે. અત્યારે આપણા માટે આનંદની એ વાત છે કે 100% નામાંકન, અને 100% નામાંકનની સાથે સાથે ડ્રોપ આઉટ પણ. અહીંયા કદાચ ખબર નથી મને, પણ આના પછીની શાળામાં જવાના ત્યાં 0% ડ્રોપ આઉટ. એટલે કોઈ જેણે એડમિશન લીધું એ પૂરેપૂરા છેક ભણતા હોય, 12મા સુધી ભણતા હશે છેક સુધી, વચમાંથી કોઈક ઉઠી જતું હોય તો એના ઉપર પણ સરકારે ફોકસ કરી અને જે વચ્ચેથી ઉઠી ગયેલા વિદ્યાર્થીઓનું આખું લિસ્ટ કાઢ્યું છે. એ વાલીઓને જઈને સમજાયા છે અને એ લોકોને ફરીથી શાળા પ્રવેશોત્સવ આ વર્ષે કરાઈ રહ્યા છે. એ પણ આપણા માટે ખૂબ આનંદની અને ગૌરવની વાત છે. એટલે વાલીઓ અને વાલીઓનું ફોકસ રહેવું જોઈએ વિદ્યાર્થીઓ ઉપર, અને તો જ આ વિદ્યાર્થીઓ ભણશે. માન્ય વડાપ્રધાન શ્રીએ જે પ્રમાણે અહીંયા કીધું મેં એમ, પીપણ ગામની જમીનનો ભાવ વધ્યો કેમ? તો કે ભાઈ ઔદ્યોગિક રીતે આપણું આ વિશ્વનું જેના પર ધ્યાન છે એવું આ સાણંદ જીઆઈડીસી બની ગયું છે. એટલે વિશ્વનું જેના ઉપર ધ્યાન આવી ગયું હોય એટલે તમારી કિંમત એમને એમ વધ્યા કરવાની છે. એટલે વિશ્વનું ધ્યાન, એટલે ઔદ્યોગિક ક્ષેત્રે સાણંદ આટલું બધું ડેવલપ થઈ રહ્યું છે તો છોકરા છોકરીઓ ભણાઈશું નહીં તો એનો લાભ કોઈ બીજાને આપવો પડશે. આપણા નજીકના ગામવાળાને એની અંદર ટેકનોલોજીનો ઉપયોગ આવડતો હશે, ભણેલા ગણેલા હશે, તો આ ઉદ્યોગની અંદર એમની વ્યવસાય એટલે 2 રીતે છે કે ભાઈ નાનો મોટો ધંધો એ લોકો બી તૈયાર સબસિડરી તરીકે અહીંયા આગળ તૈયાર કરી શકે, અને સાથે સાથે નોકરીમાં જવું હોય
તો પણ ભણેલા હશે તો આ નોકરીમાં પણ એ લોકોનો સારી રીતે અહીંયાથી મળી જાય. અને આપણે એના ઉપર ભારે મૂકીએ છીએ કે ભાઈ જાણી નજીકના જે ગામો હોય એ લોકોને પહેલો ચાન્સ તમે આપો ને એ લોકો આપતા પણ હોય છે. પણ આપણા દીકરા દીકરીઓ ભણવા જોઈએ. એટલે આ બધાની ઉપર ફોકસ કરી અને જ્યારે વડાપ્રધાન શ્રી આગળ વધતા હોય તો આપણે યોજનાઓનો લાભ દરેકે દરેક યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડી છે. એ પછી PM આવાસ યોજના હોય, પ્રધાનમંત્રી વિકાસ સન્માન નિધિ હોય, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હોય, ઘરે ઘરે પાણીની યોજના હોય કે આયુષ્યમાન કાર્ડ હોય, દરેકના ઘરે આ બધી યોજનાઓ સરકાર તરીકે અમે પણ તમારા ત્યાં સુધી આવીને આ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. માન્ય વડાપ્રધાનશ્રીનો હર હંમેશ એક જ પ્રયત્ન હોય છે કે નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે અને તો જ આપણે આગળ વધી શકીએ. એ એમના મગજમાં ક્લિયર કોન્સેપ્ટ છે અને એટલે જ એમનો કાર્ય મંત્ર એમણે બનાવ્યો છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આના સાથે જો આપણે આગળ વધીએ, આ જ કાર્ય મંત્ર સાથે આપણે આગળ વધીએ તો મને લાગે છે ત્યાં સુધી આપણને કોઈ પાછું પાડી શકે એમ નથી. જે ઈંધણ બચાવવાની અપીલ હોય તો આપણને એમ થાય કે આપણે કેવી રીતે દેશ અથવા રાજ્ય અથવા આપણા ગામને કેવી રીતે મદદરૂપ થઈ શકીએ. વિદ્યાર્થીઓ ઉપર તો પૂરતું ધ્યાન આપવાનું જ છે આપણે, પણ સાથે સાથે ગામની સ્વચ્છતા રાખીએ, ગામમાં પાણી અને પાણીનું જે વપરાશ છે એમાં આપણો બગાડ ન થાય, વરસાદનું ટીપે ટીપું પાણી કેવી રીતે બચાવી શકાય એના માટે પણ આખા દેશભરમાં માન્ય વડાપ્રધાનશ્રીએ કેચ ધ રેન અંતર્ગત આખી મુહિમ ચલાવી છે. દરેક ધારાસભ્યને પણ આના માટે 50 લાખ રૂપિયા આપ્યા છે કે ફક્ત ને ફક્ત રિચાર્જિંગ બોર માટે આ પૈસા વાપરી શકે. એટલે તમે તાર આપણા ધારાસભ્યને કહીને તમારા ગામમાં ક્યાંક પાણી ભરાતું હોય તો એ તમે સંગ્રહ કરી શકો તો સંગ્રહ કરો, અને સંગ્રહ ના કરી શકો તો જમીનમાં ઉતારો. તો જ આપણે ભવિષ્યને બચાવી શકીશું. આપણે પાણીની મુશ્કેલીમાંથી બહાર આવ્યા છે. માન્ય વડાપ્રધાનશ્રીએ નર્મદાના પાણીનું જે આયોજન કર્યું એના કારણે આપણે આ બધી પાણીની મુશ્કેલીમાંથી બહાર આવ્યા છે. તો હવે આપણી પણ જવાબદારી છે કે આપણે આપણું જે ભાવિ પેઢી છે એને કેવી રીતે મદદરૂપ થવાય. તો એના માટે આ કેચ ધ રેન અંતર્ગત આપણે દરેક જણે પાણીનું ટીપે ટીપું બગાડ પણ ના થાય અને સંગ્રહ કેવી રીતે થાય એનો પ્રયત્ન કરવો જોઈએ. સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે, પર્યાવરણનું પણ એટલું જ જરૂરી છે. અત્યારે આપણે ગ્લોબલ વોર્મિંગની વાતો કરીએ છીએ. હમણાં ન્યૂઝપેપરમાં આવ્યું હતું ક્યાંક આખું ફોરેનમાં ગરમી વધી ગઈ ને એના કારણે કેટલા લોકોએ પોતાનો જાન ગુમાવ્યો છે. એટલે કોઈક જગ્યાએ ગરમી વધારે, વરસાદ પડે તો એક જ જગ્યાએ પડી જવો. આ બધામાંથી બહાર નીકળવા માટે પણ એક જ ઉપાય છે કે આપણે જેટલા બને એટલા ઝાડ વધારે ઉગાડીએ. એટલે જ માન્ય વડાપ્રધાનશ્રીએ આ સંવેદના સભર આપણો આ કાર્યક્રમ કર્યો છે કે એક પેડ મા કે નામ, આપણી માતાના નામે એક ઝાડ દરેક જણ પોતાના ઘર આંગણે ઉગાડી શકે. તો ઘર આંગણે, નહીતર સરકારી યોજના જ્યાં બનાવે છે એની અંદર પણ તમે જઈને તમારું એક ઝાડ લગાડી શકો, એને ઉછેરી શકો. તો જ આપણે ભવિષ્ય માટે જે પર્યાવરણ પ્રિય બંને વસ્તુનું ધ્યાન રાખવું છે. ઔદ્યોગિક તરીકે આગળ વધતા હોય પણ સાથે સાથે પર્યાવરણનું પણ એટલું જ ધ્યાન રાખીને આગળ વધીશું તો જ આપણે સાચા અર્થમાં આગળ વધી શકીશું. અને એટલે જ માન્ય વડાપ્રધાનશ્રીએ જે વિકસિત ભારતનો આપણને સંકલ્પ આપ્યો છે તો એ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત માટે આપણા ગુજરાતના દરેકે દરેક ગામ કેવી રીતે આગળ આવે, મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટેનો પ્રયત્ન સરકાર કરી રહી છે. સરકાર સાથે આપણે પણ જોડાવાનું છે. બધા સૌ સાથે મળીને જોડાઈશું તો આખા દેશમાં સૌથી મોટી લીડ ગુજરાત લઈ અને વિકસિત ભારત માટે આગળ વધશે. અને એ જ માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ
એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. જોરદાર તાલીનાદ કરીએ. આપના માર્ગદર્શનથી માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ ઉપસ્થિત દરેક વ્યક્તિને નવી પ્રેરણા અને દિશા મળી છે. આપણે પુનઃ જોરદાર તાલીઓના ગડગડાટ સાથે માનનીય મુખ્યમંત્રી સાહેબનો આભાર પ્રગટ કરીએ. કૃતજ્ઞતા એ સંસ્કાર છે અને સંસ્કાર એ શિક્ષણનું સર્વોચ્ચ સ્વરૂપ છે. દરેક સફળ કાર્યક્રમ પાછળ અનેક લોકોનું આયોજન, માર્ગદર્શન અને સહયોગ અને સમર્પણ છુપાયેલું છે. આભાર દર્શન માટે વિનંતી કરીએ પીપણ શાળા અને ગામ વતી શાળાના વિદ્યાર્થી રુદ્રભાઈને આભાર વિધિ કરશો. ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી, આપનો ખૂબ ખૂબ આભાર. આજે આપે અમને સમય આપ્યો છે અને વચન આપીએ છીએ કે આવતીકાલે અમારી સફળતા દ્વારા આપનું ગૌરવ વધારવાનો પ્રયત્ન કરીશું. માનનીય જિલ્લા પંચાયતના મુખ્યમંત્રી શ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, માનનીય ધારાસભ્ય શ્રી, જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને અમને આશીર્વાદ આપવા આવેલા તમામ મહાનુભાવોને પીપણ પ્રાથમિક શાળાના બાળકો વતી હૃદયપૂર્વક આભાર આભાર આભાર. માનનીય મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરીએ કે શાળા પરિસરની મુલાકાત અને એસએમસી